આનંદ ને વાધો રે સખી મારા સખી મારા હરે ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હારજો ગુરુજી મળ્યા રે મને તરણ મળ્યા રે મને તરણ તારણ હારજો ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હારજો ભટકણ ને ભૂલી રે ભવ સંસાર ભટકણ ને અરે વળાવી મુજને અખંડ વરની સાથ જો વળાવી મુજને અખંડ વરની સાથ જો સાસરીએ ચાલી રે સીધા શેરડિયા સખી મારા સગુને સાગરી રે કોઈ સંગે નહીં સગુને સાગરે કોઈ સંગે નહીં સગુને સાગરી રે કોઈ સંગે નહીં કોઈ સંગે નહીં જ્ઞાન વૈરાગ ને સંતોષના સંગાત જો ને સંતોષના સંગાત જો આ સાસરિયાનો સુખ રે સખી તને શું કહું સાસરિયાનો સુખ રે સખી તને શું સાસરિયાનું સુખ રે સખી તને શું કહું સાસરિયાનું સુખ રે સખી તને
પરણી હોય તે જાણે પીયું ના સુખ જો પરણી હોય તે જાણે પીયું ના સુખ જો મૂંગાની વાતો રે મૂંગા જાણશે 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 ઘાયલ હોય તે જાણે ઘાયલ ના દુઃખ જો 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 પ્રથમની ઉત્પત્તિ રે હતી હું પિતા થકી પ્રથમની ઉત્પત્તિ હતી હું પિતા થકી અરે પ્રથમની ઉત્પત્તિ રે હતી હું પિતા થકી પ્રથમની ઉત્પત્તિ હતી હું પિતા થકી અરે વચમાં પડી રે હું ભવટિયાના પંથ જો વચમાં પડી રે હું ભવટિયાના પંથ જો આનંદને વાજો રે સખી મારા ઉરમાં આનંદને વાજો રે સખી મારા ઉરમાં અંતરમુખતા તારે અનુભવ જાગશે અંતરમુખતા તારે અનુભવ જાગશે ઓય અંતરમુખતા તારે અનુભવ જાગશે અંતરમુખતા તારે અનુભવ જાગશે એ લાગે લાગે સોહમ શકનો રંગ જો લાગે લાગે અરે સોહમ શકનો રંગ જો સુરતેના સ્વરૂપે સ્વામીજીને ઓળખ્યા સુરતેના સ્વરૂપે સ્વામીજીને ઓળખ્યા અરે સુરતેના સ્વરૂપે સ્વામીજીને ઓળખ્યા સુરતેના સ્વરૂપે સ્વામીજીને ઓળખ્યા અરે પિતા હતા રે એને કરી માન્યા કંથ જો પિતા હતા એને કરી માન્યા કંથ જો ગુરુજીના ચરણે મોતી એમ ભણે ગુરુજીના ચરણે મોતી એમ ભણે અરે ગુરુજીના ચરણે મોતી એમ ભણે ગુરુજીના ચરણે મોતી એમ ભણે ભલો મળ્યો રે ગુરુ કાશી ઘરનો સંગ જો ભલો મળ્યો રે ગુરુ કાશી ઘરનો સંગ જો આનંદ નહીં વાદો રે સખી મારા ઉરમાં આનંદ નહીં વાદો રે સખી મારા ઉરમાં બોલો સદગુરુ મહારાજ કી જય અને સાગવી
કોઈ સંગે આવે નહીં. જે કંઈ આપણે અહીં આવી અવતાર ધારણ કરી અને જે સગું માન્યું છે, જે પરિવાર માન્યો છે, એ કોઈ સંગે આવવા વાળું છે નહીં. કેમ કે આપણે આવ્યા હતા ત્યારે એકલા જ આવ્યા હતા, કઈ લાવ્યા જ નહોતા. આ તો અહીં આવીને ઊભું કર્યું છે. બરાબર, આવ્યા ત્યારે એકલા હતા. આ દેહમાં જ્યારે આપણે પ્રવેશ કર્યો ત્યારે એકલા જ હતા ને, અને પછી આ દેહ વડે કેટલું બધું ઊભું કર્યું છે. દેહ વડે કર્યું ને. હા, પણ આ સગું ને સાગવી કે કોઈ સંગે આવવાનું નથી. તારી સંગે આવે એવું જો કોઈ હોય તો જ્ઞાન, વૈરાગ અને સંતોષ એ જો તું પ્રાપ્ત કરે તો એ તારી સાથે આવી શકે એવું છે. આ મહાપુરુષોનું કહેવું છે. તે જે અત્યારે પ્રાપ્ત કર્યું છે તારી સાથે આવવાનું નથી. અત્યારે જે તે પેદા કર્યું છે એ તારી સાથે આવવાનું નથી. પણ તારી સાથે જો તું એવું પેદા કર કે જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સંતોષ આવું તું પેદા કર અને એ તારી સાથે આવશે અને એ તને મુક્તિ અપાવશે. એ તને સુખ શાંતિ અપાવશે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ, સંતોષ. સંતોષ એટલે શું? આપણે આટલું બધું પેદા કર્યું તો સંતોષ થયો? હજી દોડ તો ચાલુ છે આપણી, સંતોષ તો થયો નથી. તારે હવે થશે સંતોષ એવું માનવામાં આવે ખરું? આટલું કરવા છતાં સંતોષ નથી થયો તો હવે થશે, આટલું કરી લઈએ તો એવી આશા રખાય ખરી રેવાભાઈ? તો સંતોષ શું છે? સંતોષ કોને માનવો? એક વિચારવાની વાત છે કે સંતોષ એ શું છે? શાંતિ કહો, સંતોષ કહો, એ શું? આપણે આ બધાને ઓળખીએ છીએ, બધાને જાણીએ છીએ, પણ સંતોષને જાણીએ છીએ? હા, જેને કાંઈ ના જોઈએ એનું નામ સંતોષ. જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી અશાંતિ, અને જેને કાંઈ ના જોઈએ એનું નામ સંતોષ છે. તો જેને કાંઈ નથી જોઈતું એવા કેટલા છે? અને જેને જોઈએ છે એવા કેટલા છે? જોઈએ છે એવા કેટલા છે અને જેને કોઈ ના જોઈએ એવા કેટલા? બહુ મોંઘી વસ્તુ છે સાહેબ આ તો. તમે કરોડ રૂપિયા ખર્ચી નાખો
કેટલા 1 કરોડ ખર્ચી નાખો પણ આ વાત નહીં મળે સાહેબ. આ તો સમજ્યા વગરના સાધુ થયા અને કોનમાં પહેરી કડી. અખો ભગત કહે કે આની ચકલી ફૂલે કે ચડી. આ તો બધું ફૂલે કે ચડ્યું છે ભાઈ. આ તો ફૂલેકું છે. આ પહેલા કેવું હતું અંબાલાલના આંગણામાં, અત્યારે છે પૂરું થઈ ગયું અંબાલાલ. આ તો ફૂલેકું હતું ભાઈ. તો ચકલી ફૂલે કે ચડેલી પૂરું થઈ ગયું. થોડીક વાર યાદ કરી ઘેર જઈને અંબાલાલ સારું કર્યું. હા, પછી કાલે બીજાને ઘેર જઈને બીજા પ્રોગ્રામો જાય એટલાવાળા પ્રોગ્રામને ભૂલી દેવા. જીવન તો મળ્યું છે પણ શું કરવું છે એ નક્કી નથી. જીવન તો પરમાત્માની પૂર્ણ દયાથી પ્રાપ્ત થયું છે, મળ્યું છે ખરું, પણ આપણા જીવનમાં શું કરવું છે એ નક્કી નથી કરી શક્યા ને. આ તો આંધળે આંધળો ડોટમ ડોટ એક ગેટો કુવામાં પડ્યો એટલે આખો ટોળો મોય. પેલો આમ કરે એટલે હું આમ કરું. શું કરવું છે જીવનમાં, શું કરી લેવું છે એ નિર્ણય નથી થયો, એ નક્કી નથી. તો જ્ઞાન જેમનું છે એમ જાણવું, આનું નામ જ્ઞાન છે. જ્ઞાન એટલે કઈક આ પુસ્તકનું જ્ઞાન નથી. પુસ્તકોમાં જે જ્ઞાન છે બરાબર છે, રસ્તો છે, પણ જેમનું છે એમ જાણવું એનું નામ સમગ્ર જ્ઞાન છે. આ જીવની શું જાત છે, આ શરીર જેના વડે ચાલે છે, આ અંતરમાં જીવ પડેલો છે, જીવ છે તો આ ચાલે છે. અને પછી પડી જતાનું કઈ ભાઈ જીવ જતો રહ્યો, પછી પૈસાનો કોઈ આપે નહીં. આપે? હા, આ તો અંદર જીવ છે એટલે કિંમત છે. તો એ જીવની જાત શું છે, જીવ શું વસ્તુ છે, એને યથાર્થ એનું સ્વરૂપ જાણવું, સમજી લેવું, આનું નામ સમગ્ર જ્ઞાન છે. જીવાત્મા ચેતન છે અને આ શરીર જડ છે. આ બેનો ભેટો થયો છે, મિલન થયું છે બેનો. શું કરવા, શા માટે મિલન કર્યું પરમાત્માએ? એનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે. તે આ મનુષ્ય શરીર વડે જ જાણી શકાય, બીજા શરીરમાં જાણી શકાતું નથી. એટલા માટે આ બેનો સંગમ કર્યો છે, જડ અને ચેતનનો. આ યોગમાં, આ મિલનમાં જાણી લેવાનું છે સમગ્ર જ્ઞાન. શું સ્વરૂપ છે, કોને સાંભળેલું નહીં, વાંચેલું નહીં, અનુભવ જ્ઞાન હોવું જોઈએ. ચેતનને તમે તમારો સ્વ અનુભવમાં આવવો જોઈએ. ચેતન જ્યાં સુધી સ્વ અનુભવમાં નહીં આવે
ત્યાં સુધી ચેતન અને આપણે અલગ જ છીએ સાહેબ. હા, જુદા છીએ. અને એ ચેતન સ્વરૂપ સમજાઈ ગયું, અનુભવમાં આવી ગયું, તો તે જ તું અનુભવમાં આવ્યા પછીની વાત છે, કેવળ બોલવાની વાત નથી. તે જ તું જેને તું જોતો ફરે. સમજને શાન મહાસંત કેરી, સચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. જો તું સમજો હોય તો પૂછમાં વાત કરી. તારા જો અનુભવમાં આવી જાય તો તારા અનેક જન્મો સફળ થઈ જશે. કેટલા જન્મોથી તું ફરતો આવે છે, અનંત જન્મોથી. અનંત માતાઓના પેટમાં તું પહેરીને આવી ગયો છે બહાર. અનંત માતાઓ તે ધારણ કરી છે. તે બધો ફેરો તારો સફળ થઈ જાય. પણ તું તારા ચૈતન્ય સ્વરૂપમાં લાગી જાય તો અત્યારે ક્યાં લાગેલો છે? ચેતનમય લાગે ને પાછો જડમય લાગે છે. બે બાજુ રમે છે. સકળ દ્રશ્ય તે અઠવાંત અથવા જાણો સ્વપ્ન સમાન. એ કહીએ જ્ઞાનીની દશા, બાકી તો વાચાળ જ્ઞાન છે. જેના ભાવમાંથી, જેના વિચારમાંથી, જેના અંતરમાંથી દ્રશ્ય ભાવ, દેહ ભાવનો ત્યાગ થઈ ગયો હોય અને કેવળ એક આત્મભાવ જેને દઢ કર્યો હોય, નક્કી કર્યો હોય, એનું કામ સફળ થઈ જાય છે. પછી દેહ ભાવે રાખવો છે, આત્મા ભાવે રાખવો છે. કેમ છે? મોય જો અંતરમાં જો અંતર્મુખ થતો રે કે અનુભવ જાગશે. જ્યારે અંતર્મુખી બનશો, જ્યારે અંતર પોતાનું ચૈતન્ય તત્વ છે એ જ્યારે સમજશે અને એ જ્યારે નિર્ણય કરશે તો એનું કામ થઈ જશે સાહેબ. જ્યાં સુધી અંદરનું એનું ચેતન તત્વ નિર્ણય નહીં કરે ત્યાં સુધી કશું કામમાં નહીં આવે. ગુરુ મહારાજે કામમાં નહીં આવે, મંત્ર કામમાં નહીં આવે, કોઈ પણ સાધના કરશો એ પણ કામમાં નહીં આવે. અને બોધે કામમાં નહીં આવે. અંતર લક્ષ્ય પ્રેમ પ્રભુ સાથે એક પલક ના ભૂલે. કહે છોટમ એ સાચી બનીતા સ્વામી સંગે જોલે. મોહ દંભ દ્વેષ ક્લેશ જો નથી ટળ્યા તો શું જણાય કે તને સદગુરુ મળ્યા. મોહ ઓછો નથી થયો, મોહ મટ્યો નથી, દંભ મટ્યો નથી, મોહ ક્લેશ નથી મટ્યો, ક્રોધ નથી મટ્યો,
આશા તૃષ્ણાઓ નથી મટી, વાસનાઓ નથી મટી, તો શું જણાય તને સદગુરુ મળ્યા? સદગુરુ મહારાજને અંતરમાં ઉતારી દો. જ્યાં સુધી સદગુરુ મહારાજ અંતરમાં નહીં ઉતરે ત્યાં સુધી આ રોગ મટે એવો નથી. આ મહારોગ છે. મોહ, દમ, દ્વેષ, ક્લેશ, આશા, તૃષ્ણા, વાસના, આ બધો રોગ છે સાહેબ. એક પ્રકારની બીમારી છે, કેન્સર કરતા પણ ખરાબ. અને જ્યાં સુધી સદગુરુ મહારાજ અંતરમાં ઉતરશે નહીં, સદગુરુ મહારાજ સાથે સ્નેહ નહીં લાગે, એકતાર નહીં થાય, ત્યાં સુધી આ રોગ મટે એવું નથી. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ નહીં, ઔષધ વિચાર ને ધ્યાન. સદગુરુ સિવાય આ રોગ કોઈ મટાડી શકે એમ છે નહીં. શરીરના રોગો બધા મટશે, પણ આ તો અંતસ્કરણનો રોગ છે, આ તો અંતરનો રોગ છે વાલા. શરીરના રોગના ડોક્ટરો છે તો એ કદાચ રોગ મટાડી શકે, બાકી આ તો અંતસ્કરણનો રોગ છે. અને અંતસ્કરણનો રોગ કેવળ ને કેવળ સદગુરુને સમજીએ ખરા, સદગુરુને જાણીએ ખરા, સદગુરુ મહારાજની બધી પૂજા, બધું સેવા, બધું કરીએ છીએ ખરા, પણ સદગુરુનું જે છે ને એને માનતા નથી. સદગુરુને માનીએ પણ સદગુરુનું જે છે એને નથી માનતા. સદગુરુનું જે છે એને માની લેવાનું છે. एक शब्द गुरुदेव का ताका अनंत विचार, थाके मुनिजन पंडिता वेद न पावे पार. एक शब्द ની અંદર આખું બ્રહ્માંડ સમાઈને રહેલું છે સાહેબ. ધરણી આકાશ એક શબ્દ की माए. आहा, अरे शब्द का भेद तू समझ भाई. बापू बोलेला છે. આ તો પોહે વહ્યું ને ગોળે ગયું, કોઈ કિંમત ના વાગી આપણે. દરેકના ઘટમાં ગુરુ મહારાજે શબ્દ નથી ઉતાર્યો, નથી પોતાની પાસે, પણ એની કિંમત કેટલી વાગી આપણે. એના પ્રત્યે આપણી લગની કેવી, એના પ્રત્યે તાલાવેલી કેટલી છે. અને પેલું નથી રહેવાનું એની પાછળ તાલાવેલી, એટલે આ તો નથી રહેવાનું, એમાં તાલાવેલી થઈ ગયું છે. મને એમાં તનમન થઈ ગયું છે. બરોબર, એટલે આ તો તું જેમાં તનમન થયો છે નથી રહેવાનું, એટલે પેલું છે એને તું સંભાળી લે. જે છે એને માનતો નથી અને નથી એને માને છે, આનું નામ અજ્ઞાન. જે છે એને માનતો નથી અને પેલું નથી એને માને છે. જે નથી, સાચું નથી એને માને છે, અને જે પેલું સાચું છે એને માનતો નથી, આનું નામ જ અજ્ઞાન. અહીંયા બેઠા હોય એટલે પાવર આવી જાય, પછી ઘેરજી એટલે શું થાય, જમ ઉતરી જાય પહાડો. આવીને આવી કુમારીને આવો પાવર ઘેરજી તારે કેમ રહેતો નથી. અમારી આ એક માગણી છે દરેકની પાસે,
અત્યારે તમે મસ્ત બન્યા છો, તમે આનંદ સ્વરૂપ આવ્યા છો ત્યારે, તો આ કુમારી ઘેર ગયા પછી કેમ રહેતી નથી? એ કારણ ખોળી લો. તમારે તમારા સ્વરૂપની મસ્તીમાં રહેવું હોય, નિજાનંદમાં રહેવું હોય, તો તમને શું નડે છે? તમારી ધન પરિવાર છે એ નડે છે? તમારી સત્તા છે એ તમને એ નડે છે? તમારું સગું વાલું છે એ તમને નડે છે? કોઈ નડતું નથી. બધા તમને સહાયરૂપ છે. આખું જગત તમારા માટે બનાવ્યું છે પરમાત્માએ. આખું જગત તમારી સહાયરૂપ છે. જોઈ દો, પાણી, પવન, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, આ તમે તમારા માટે જ બનાવ્યું છે સાહેબ. બધું આખું જગત તમારી સેવા કરી રહ્યું છે. પણ આ ભૂલ ક્યાં પડે છે? તો ઘેર જઈએ તો પાવર કેમ ઉતરી જાય? જેનું છે એનું માનવું નથી, આ ભૂલ છે. જેનું છે એનું માનવું નથી અને પોતાનું માનવું છે, આ મોટી ભૂલ છે સાહેબ. અને ભૂલને લઈને આપણો પાવર જતો રહે છે, આપણી ખુમારી બધી ચાલી જાય છે. તમારા અભ્યાસ કરવો તો કરી લેજો આ બાબત. તમે જો જેનું છે એનું માનીને રહેશો તો તમારો પાવર નહીં જાય માહિતી. અત્યારે જે આ ખુમારી છે ને એવી ખુમારી રહેશે, પણ જેનું છે એનું માનવું પડશે. પાણી કોનું, પવન કોનો, જમીન કોની, આકાશ કોનું, અગ્નિ કોનો, માની લો જેનું છે એનું. પણ તમારે તમારું કરવું છે. આ આમાંથી લઈને જ બનાવ્યું ને, આશામાંથી બન્યું. આજે પેલો હતો મુદ્દો, બરાબર, તો જેટલું અહીંથી વજન ઉપાડ્યું એટલું વજન અહીં ગોઠવી દીધું. એક તલભાર પણ તમે વધાર્યું નથી કે ઘટાડ્યું નથી. અને શામાંથી ઉપાડ્યું છે તમે? જોઈ દો. ચૂનો શામાંથી બને, સિમેન્ટ શામાંથી બને, ઈટ શામાંથી બને, કોંકરી શામાંથી બને? જોઈ દો. એટલે આપણે સમગ્ર જ્ઞાનમાં રહેતા નથી. જેનું છે એનું માનતા નથી. જેનો છે એનો હક ડૂબાવીને પોતાનું કરવું છે, આ માલિકનો ચોર છે સાહેબ, ગુનેગાર છે માલિક. જેનું છે એનો હક ડૂબાવીને જે પોતાનું કરવા માંગે છે એ જ માલિકનો ચોર છે, એ માલિકનો મોટો ગુનેગાર છે. માલિક એને છોડે ખરો? પછી એનામાં ખુમારી આવે ના રે સાહેબ? ખુમારી, હા. ચોરનું હૃદય, બાપુજી કહે છે કે ચોરનું હૃદય સદાય ભયભીત રહેવાનું. આ ભયમાં ને ભયમાં જીવન ગાળે છે. આનામાં નિર્ભયતા છે જ નહીં. આ ભયમાં જ જીવન વિતાવી રહ્યો છે. શું થશે? કેમ થશે? હા, જેતું હોય તો જીતી જજો વાલા,
નકર તમારે જેમ કરતા હોય એમ કરજો. ભેંસનો શેગડો ભેંસને બારે, અમારે કોઈ લેવા દેવા નથી. તમારે જેમ જીવન જીવતા હોય એમ જીવજો, અમારે શું લેવા દેવા. અમે તો ગુરુ મહારાજ ની આજ્ઞા લઈને આવેલા છે, ગુરુ મહારાજ નું કામ કરી રહ્યા છીએ અને ગુરુ મહારાજ નો સત સંદેશ વાપરી રહ્યા છીએ. જેને મોય ચેતું હોય જાગવું હોય જાગી જજો, બરાબર. નીકળવું હોય તો મોય નીકળી જજો, નકર ભલત મોય પડ્યા રહે, બરાબર. ગુરુ મહારાજ જ છોડાવે છે. આ આધિ વ્યાધિ ઉપાધિમાંથી બચાવનાર જો કોઈ હોય તો ગુરુ મહારાજ છોડાવે. એ સિવાય બીજો કોઈ છોડાવનાર છે નહીં. છૂટ હોય તો છૂટી જજો. બાપુ કહેતા કે વાલા આપ સમાન બળ નહીં અને મેઘ સમાન. અમે તો રસ્તો બતાવીએ છીએ તમને, પણ ચાલવાનું તમારા બળે છે. તમારા બળે આમાંથી ચાલી અને બહાર નીકળી જવા. તમારું જે સ્વયંબળ છે એને જગાડો. સ્વયંબળ દેહના અધ્યાસમાં, વિષય ભોગોમાં, ઇન્દ્રિયોના સુખમાં તમારું સ્વયંબળ નષ્ટ થઈ રહ્યું છે. જાગવું હોય તો જાગી જજો. સ્વયંબળ છે, ચિદ શક્તિ છે, પણ એ ચિદાકાશ શક્તિ વિષયોમાં, વિકારોમાં, દેહના અધ્યાસમાં, દેહના સુખમાં અવળી વપરાઈ રહી છે. જો જાગાય જાગી દો તો ઘણો સારું. એ તમારી ચિત્ત શક્તિને તમારા આત્મ સ્વરૂપમાં, શબ્દ સ્વરૂપમાં લગાવી દો. અને પછી તો આપણી અંદર કેવી ખુમારી આવે છે એ તમે જોજો. અને આમાં તો ક્યારેય ખુમારી નહીં આવે, હવે તો એ ખોવાઈ જશે વાલા. હા, બરાબર. હા, તમારી જે ચિદાકાશ શક્તિ છે, બરાબર છે, એ શક્તિને તમારા આત્મ સ્વરૂપમાં લગાવી દો. આત્મગામી બની જાઓ. અને આજે અવસર આવ્યો છે, આજે જે સત્સંગ મળે છે એ શું કાલે મળવાનો છે? એટલે સમયસર નહીં, આ તો ટકોર છે. હા, પછી કે છે કે જાગ્યો જગતના દેશી અને એના સંશય સર્વે ભાગે. જો તમે જો ચેતન તત્વ જાગી જાય ને સાહેબ, તો ચેતનમય થઈ જાય. પછી એની અંદર જગત જેવો ભાવ ના, જગત જેવું એને જણાય જ નહીં. કેવળ ચૈતન્ય મને ચૈતન્યમય લાગે. એક આ ચેતનનો જ ગોળો છે એવું લાગે. આખું જે બ્રહ્માંડ છે ને એ તમને એવું લાગે કે આખો ચેતનનો જે ગોળો છે, ચેતનમય છે. એવો અનુભવ થવા માંડે તમને, એવું દેખાવા માંડે મને. હા, આ તો સમુદ્રમાંથી જ મોજો ઉભો થાય અને સમુદ્રમાંથી જ ફીણ ઉભો થાય અને સમુદ્રમાંથી જ પરપોટા ઉભા થાય છે અને પાછા કેવો હમાઈ જાય? તો કેવળ સમુદ્ર જ છે ને. આ પેલું ઊભું થાય બધું નષ્ટ થઈ જાય છે. આ બધું ઊભું થયું છે એક કેવળ પરમાત્મા જ છે. પરમાત્મામાંથી ઊભું થાય છે
અને પરમાત્મામાં જ પાછું સમાઈ જાય છે. કેવળ એક પરમાત્મા છે, બીજું કાંઈ છે. બોલો સદગુરુ. હરિજન ઘેરે હરિજન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના. જન હરે જન હરે ગુણ ગાય તો ગંગા મોના. જન ઘેર હરિજન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના. જન હરે જન હરે ગુણ ગાય તો ગંગા
દેવા